સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું। તો વાલા મિત્રો, આજના ઉપાયમાં તારીખ છે 15મી ડિસેમ્બર 2025 ને વાર છે સોમવાર। વાલા મિત્રો, પંચાંગની વાત કહીશ તો માગસર મહિનો, કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે, ચિત્રા નક્ષત્ર, શોભન યોગ છે, તુલા રાશિનો ચંદ્ર અને વૃશ્ચિક રાશિનો સૂર્ય। હવે આજથી જ સૂર્ય બદલાશે અને ધનુ રાશિમાં સૂર્યની ગતિ થશે, પણ સવારે સૂર્ય વૃશ્ચિક રાશિમાં છે એટલે હું વૃશ્ચિક રાશિનો સૂર્ય બોલ્યો। તો વાલા મિત્રો, અશુભ સમયની જો વાત કરું તો રાહુકાળ સવારે 8:22 થી 9:42 સુધી છે, યમઘંટ 11 વાગ્યાથી 11:02 થી 12:22 સુધી છે। આ બંને અશુભ સમય કહેવાય। અશુભ સમયમાં કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય ન થાય। શુભ કાર્ય કરવા માટે અથવા શુભ યાત્રા કરવા માટે સારું ચોગડે તો સારું મુહૂર્ત લેવાની જરૂરિયાત છે, જેમાં અભિજીત મુહૂર્ત 12:01 થી 12:44 સુધી છે। વાલા મિત્રો, તેમાં તમે કોઈ પણ જાતનું શુભ કાર્ય કરી શકો। બીજું, આજના ઉપાયની અંદર વહેલી સવારે સ્નાન કરવા બેસો, નાહવા માટે બેસો, ત્યારે નાવાના પાણીમાં 4 ચમચી જેટલું ગુલાબજળ અને 1 ચમચી હળદર નાખી દેવાની છે। ત્યાર પછી જ સ્નાન કરવાનું છે। હલાવી નાખવાનું પાણી અને એ જ પાણીથી મિશ્રિત થયેલા પાણીથી સ્નાન કરવાનું। ચોખ્ખું પાણી ઉમેરી શકાય, સાબુ શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકાય। સ્નાન થઈ જાય પછી કપાળની અંદર દૂધનું તિલક કરવાનું છે। દૂધનું તિલક કપાળમાં કરવાનું, ગળાની અંદર એટલે કે કંઠમાં કરવાનું, નાભી પર કરવાનું, 3 જગ્યાએ તિલક કરવાના છે। તિલક થઈ જાય પછી કોઈ પણ મહાદેવજીના મંદિરે તમે જઈ શકો અને દૂધ પાણીથી ભગવાન શિવનો અભિષેક કરી શકો। ઓમ શ્રી ચંદ્રમૌલેશ્વરાય નમઃ આ મંત્રથી તમે દૂધ પાણીથી ભગવાનનો અભિષેક કરી શકો। તમે મહાદેવના મંદિરે ન જઈ શકો તો તમારી નજીક મહાદેવજીનું મંદિર ન હોય તો એક સફેદ કાગળની અંદર 1/2 ચમચી જેટલા ચોખા લેવાના, પડીકી વારવાની, ઉપરના પોકેટમાં રાખવાની 24 કલાક માટે। બીજા દિવસે પીપળાના ઝાડના મૂળમાં અથવા કોઈ પણ દેવ મંદિરે જઈને તે પડીકીને મૂકી આવવાની। સંધ્યાકાળ થાય, શ્રી હનુમાનજી દાદાને પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું, એક હનુમાન ચાલીસા, કાગભૂષણજી રામાયણજીનો પાઠ દાદાને અર્પણ કરવાનો। અંતિમ, રાત્રે સૂતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું, પલાઠી વાળવાની, ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્रणत નાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્ર યથાશક્તિ જપી જો। વાલા મિત્રો, જે મારા વાલા મિત્રનો જન્મદિવસ 15મી ડિસેમ્બર 2025 ને સોમવારના દિવસે છે, તેવા બધા જ મારા વાલા મિત્રોને પહેલા તો જન્મદિવસની શુભકામના। ભગવાન એમને ખૂબ રાજી રાખે, ખુશ રાખે। સૌથી પહેલા મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું, મેં કહ્યું તે પ્રમાણે તિલક કરવાનું અને ત્યાર પછી સંધ્યાકાળ થાય ત્યારે સૂર્યાસ્ત પછી નાના નાના બાળકોને દૂધમાં બનેલી મીઠાઈ અથવા દૂધ પૌવા આવી ભેટ નાના નાના બાળકોને આપવાની છે જન્મદિવસની શુભકામનાના સમય। બીજું, ગાયોને ઘાસચારો અથવા ગાયના ઘાસચારાનું દાન આપવાનું છે। જેમની મેરેજ એનિવર્સરી 15મી ડિસેમ્બર 2025 ને સોમવારના દિવસે છે, તેવા બધા જ મારા વાલા મિત્રોએ સવારે સ્નાન કરવાનું, વડીલોના આશીર્વાદ લેવાના। ત્યાર પછી પતાસા લઈ અને કોઈ પણ માતાજીના મંદિરે જવાનું છે, પતાસા ધરાવવાના છે માતાજીને। સાથે સાથે સંધ્યાકાળે પોતાના જ ઘરમાં તમારે ખીરનો પ્રસાદ બનાવવાનો, પરિવાર સાથે ખાવાનો છે। બીજું ખાસ, તમારી માતા હોય એને વસ્ત્રનું દાન આપવાનું છે। આટલું કાર્ય કરી લેજો, આખું વર્ષ તમારું આનંદ સહિત પસાર થશે। વાલા મિત્રો, મારા બધા જ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર હોય છે, ફેસબુક પર હોય છે, યુટ્યુબ પર હોય છે। મારી ચેનલનું નામ છે દુષ્યંત પાઠક। વાલા મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો તમારા મોબાઈલ પર નોટિફિકેશન આવી જશે, મારો વિડીયો તરત મુકાશે અને તમને તરત જોવા મળશે। વિડીયો જોવાનો રહી જાય તો મારી ચેનલને સર્ચ કરજો, એમાં વિડીયો હશે। તમે નિયમિત ઉપાય કરજો, એકવાર ઉપાય થઈ જશે તો વાલા મિત્રો, તમારા જીવનમાંથી દુઃખ, પીડા, ચિંતા, ટેન્શન દૂર થશે। તો ખાસ બધા ગ્રહો બેલેન્સ થાય ત્યાં સુધી નિયમિત તમે ઉપાય અવશ્ય કરજો। મારા વિડીયોને શેર કરજો, કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી
વિડીયો પહોંચે, મારી એ જ લાગણી છે. તો એક તો વિડીયોને શેર કરવાનું ના ભૂલતા, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવી દેજો અને મારા દુષ્યંત પાઠક ફેસબુકનું જે પેજ છે એને ફોલો કરજો. આપ સૌને નવા વિડીયોમાં ફરીથી મળીશ. આપ સૌને જય સિયારામ.